મિત્રો ઘણા લોકો કમેન્ટ કરે છે કે મિલનભાઈ તમારી ગાડી અમે આ જગ્યાએ જોઈ હતી. તો મિત્રો તમે જોઈ હોય તો મને મળવા કેમ નથી આવતા? તમે મળવા આવો, આપણે સેલ્ફી લઈએ, વિડીયોમાં આપણે ભાઈ બ્લોગ બનાવો તો એમાં તમને બ્લોગમાં પણ લઈશ, તમે તમારું નામ પણ બોલીશ. તો જ્યારે તમે મને ભાડી જાઓ, મારી ગાડી ભાડી જાઓ તો મને ઊભી રખાવજો. હું ના નહીં પડું ફોટો પડાવવા માટે. મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. મિત્રો ગરમ પાણી ન્યૂઝ જોતા જોતા ભાઈ મોર્નિંગમાં બહુ ઠંડી પડે છે ભાઈ. वो आ गया, देखो देखो वो आ गया. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. આંખું નથી ખુલતી કેમ કે છે ને ભાઈ આ નીચે વ્હાઇટ કલરની લાદી. મિત્રો ગઈકાલે આપણે જે ટેરેસની સાફ સફાઈ ચાલતી હતી ને એનું મસ્ત બધું ચકાચક થઈ ગયું છે ભાઈ. જો ઓ ભાઈ સાહેબ બહુ મસ્ત થઈ ગઈ છે ભાઈ. ભાઈ સાહેબ બહુ એટલે બહુ ઠંડી છે ભાઈ. અને ભાઈ આજે ગઈકાલે ભાઈ છે ને ઊંઘ પૂરી નથી થઈ ને ભાઈ તો માથું બહુ દુખે છે. કેમ કે 2 વાગ્યા સુધી છે ને ભાઈ એડિટિંગ કર્યું ને 7 વાગે તો જાગી ગયા ભાઈ. કાંઈ વાંધો નહીં, ચાલો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. અને ભાઈ ટેરેસ ઉપર આવી ગયા છે ભાઈ, મસ્ત મજાનું ચકાચક ટેરેસ થઈ ગયું છે. મિત્રો આજે છે રવિવાર અને ભાઈ આજે મોરિયનભાઈને સવારથી જ પતંગ ચકાવવા છે. તો ભાઈ ટેરેસ ઉપર આવી ગયા છીએ અને ભાઈ મોરિયનભાઈ શરૂ કરશે આજે પતંગ ચકાવવાનું. આજ ફૂલ ડે મોરિયનને ફન કરવાનું છે, ફૂલ ડે પતંગ ચકાવવાના છે. ગઈકાલે આપણે છે ને ભાઈ મસ્ત મજાના રીલ પાઈ આવ્યા, પતંગ લઈ આવ્યા. આજે પતંગ ચકાવવાનો છે, રીલનો પણ આજે ટેસ્ટિંગ કરવાનું છે. મિત્રો જો બધા પતંગ ચકે છે જોરદાર. મિત્રો આ બાજુ પતંગ ચકે છે, આ બાજુ પતંગ ચકે છે. ઓ ભાઈ સાહેબ કદાચ આ બાજુની સાઈડ ઓછા પતંગ ચકે છે, આ બાજુને. મિત્રો ફાઇનલી મોરિયનભાઈ આવી ગયા છે મસ્ત મજાના ફ્રેશ થઈને. મિત્રો વ્લોગની શરૂઆત છે ને મોરિયનભાઈ કરશે. કહી દે હેલો ગાઈસ. Hello guys. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. Welcome to my vlog. મોરિયન અને વિરાંશ ને બધા આવી ગયા છે ફિરકી લઈને. એક છપ્પન. તો ગઈકાલે આપણે આ રીલ પાઈને આવ્યા હતા રાત્રે. અહીંયા છે ને ભાઈ કાનિત્રા બંધાઈ રહ્યા છે. જો ભાઈ આ 2026 ની પહેલી ઉત્તરાયણ, પહેલો દિવસ અને પહેલો પતંગ. અને ભાઈ રીલ મોરિયનના હાથમાં રીલ છે. સામે એક બીજું રીલ પડ્યું છે. અત્યારે જો કાની બંધાય છે ને હમણાં પતંગ ચકવા મળશે ને બહુ મજા આવશે. આઈસ પતંગ ચકવા માંડ્યો છે ભાઈ. ક્યાં છે પતંગ તો બતાવો. વાવ અહીંયા છે મિત્રો પતંગ ચાલુ થઈ ગયું છે પતંગ ચકવાનું. મોરિયને ભાઈ સીઝનનો પહેલો પતંગ ચકાવ્યો છે. વાહ મોરિયન ભાઈ બ્લોગમાં બિના રહેજો, આપણે આજ આખો દિવસ પતંગ જ ચકાવવાનો છે. વાવ ગાઈસ સીઝનનો પહેલો પતંગ ચકાવ્યો છે ભાઈ. બહુ મજા આવી રહી છે. આજે રવિવાર છે ને ફન ડે. तो गाइस हमारा पतंग जगे છે જો. તો મિત્રો હવે મોરિયન ચકાવશે ભાઈ. એનો પતંગ બહુ દૂર સુધી જાય છે. જો એમનો મોરિયન ચકાવો પણ મોરિયનના ચશ્મા આવી ગયા છે ભાઈ. ઓ વાહ ભાઈ વાહ ભાઈ. મોરિયનને ચશ્મા વગર નથી હાલતું ભાઈ. વાહ ભાઈ વાહ. મોરિયને ચશ્મા પહેરી લીધા છે ને હવે જો ભૂકા કાઢ નાખવાનો છે ભાઈ. ઘર 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 કાપવાનો છે. વાહ મોરિયન ચકાવો છે એને ચકાવો છે ભાઈ. વાહ બે ભાઈ અત્યારે ચડી ગયા છે ભાઈ. ઓ ભાઈ સાહેબ ભાઈ મોરિયનની ભાઈ પતંગ ભાઈ. વાહ રે જો આ મોરિયનની પતંગ છે ભાઈ. કેટલી દૂર જવા દીધી છે. વાહ મોરિયન વાહ. આવી ગયા છે અને કંઈક શું કહેવાય સજેશન કરવા આવ્યા છે. શું છે તમારે કંઈ કહેવાનું થાય છે આમાં? હે તો A few moments later. મિત્રો ઘડીક આવી ગયો છું દુકાનમાં કેમ કે મારે દવા પીવી હતી ભાઈ. માથું ને ડોક ને બધું બહુ દુખવા માંડ્યું છે. ગઈકાલે છે ને ભાઈ ઉજાગરો કર્યો ને એનું જ દુખે છે. 2 વાગ્યા સુધી વિડીયો એડિટિંગ કર્યો પછી ઊંઘ આવે ને તો વિરાંશ જાગ્યો કે વિરાંશ મને કે પગ દુખે તો 1.5-2 કલાક એને ઈ રોયો એટલે એને પગ દબાવ્યા અને હુર આવ્યો ને એવું બધું કર્યું ને ત્યાં 3-3:30 પાછી ઊંઘ બધી ખરાબ થઈ ગઈ. પછી ઊંઘ જ નથી આવી. એટલે કહેવાય ને 8 કલાકની ઊંઘમાંથી 2-3 કલાક જ સૂતો છું. તો ભાઈ મને એ ઉજાગરો થાય ને તો મને માથું દુખે જ છે. Many hours later. મિત્રો સવારે 11 વાગે ચડ્યો હતો અને અત્યારે 2 વાગ્યા અને ભાઈ હજી એને પતંગ જ ચકાવવાના છે. આજે એને પતંગ જ ચકાવવાના છે. અને આ જો અમારે ભાઈ જમવા બેઠો 2 વાગે તો કેટલા પતંગ ચકાવ્યા? મોઢું જો મિત્રો કાળો મસ્ત થઈ ગયો. જો આજે ભૂક્કા કાઢી નાખવાના છે. આજે
કેટલા? બે પતંગ કાઈ પણ બે પતંગ ચગાવ્યા. ઓ ભાઈ સાહેબ, 2 પતંગ કાપી નાખ્યા ભાઈ. તો મિત્ર અત્યારે વાગી ગયા છે 3 અને ભાઈ આપણે લીસા લાડવા બનાવવા માટે બેસવાનું છે. ટાઈમ થઈ ગયો છે લીસા લાડવા બનાવવાનો. તો ભાઈ બધા જ લીસા લાડવા ખાલી થઈ ગયા છે. તો ફટાફટ આપણે લીસા લાડવા બનાવીએ, કેમ કે ઉત્તરાયણ આવે છે ભાઈ. માલનો બધો સ્ટોક કરવાનો છે. તો પાછા બિગેસ્ટ કિચનની અંદર જાય ને બધા લીસા લાડવા બનાવી લઈએ. તો આમાં છે ને આપણે લાડવાનો લોટ નાખીએ અને આમાં આને પતંગ ચકાવવા જવું છે અત્યારે. હજી હવે ખબર કરી 3 વાગ્યા, તડકો છે એકલો. ભાઈ પતંગ ચકાવવાનો ફૂલ ક્રેઝ જાગ્યો છે ભાઈ આને. જાવ દે. મિત્રો આમાં તેલ ચડાવી દીધું છે. હવે મિત્રો આમાં મશીન ચાલુ થશે એટલે લોટ બંધાઈ જશે. આમાં જાવ દે. મિત્રો હવે આપણે છે ને ભાઈ મેં જેકેટ કાઢી નાખ્યું છે ભાઈ, કેમ કે અહીંયા ગરમી થાય ફૂલ. તો મેં જેકેટ અહીં મૂકી દીધું છે. કે મિત્રો ગુડ ન્યૂઝ એ છે કે ભાઈ ઉત્તરાયણનું પહેલું પ્રમોશન આપણને મળી ગયું છે ભાઈ. મને એમ છે ને ભાઈ નર્વસ ફીલ થતું કે હું પ્રમોશન કરું કે ન કરું. મોરી અંજો ઉપર ટેરેસ ઉપર ચડી ગયો છે મિત્રો. તો ઉત્તરાયણનું પહેલું પ્રમોશન આપણે કરી નાખ્યું છે. તો એ આપણી ચેનલ ઉપર લાઈવ થઈ ગયું છે અને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને વોટ્સએપ બધે લાઈવ થઈ જશે. તો જે લોકોને ભાઈ પ્રમોશન શૂટ કરવું હોય ને ભાઈ પોતાની એડવર્ટાઇઝ શૂટ કરવી હોય એ કોન્ટેક્ટ કરજો, DM કરજો. હું તમને કોન્ટેક્ટ નંબર આપીશ. તો ભાઈ ઉત્તરાયણમાં પહેલું પ્રમોશન આપણે કમ્પ્લીટ કર્યું છે. મિત્રો ઓર્ડરવાળા આવ્યા હતા, ઓર્ડર લખતો હતો, સાથે સાથે લાઇટ વહી ગઈ. ભાઈ શું કામ કરવું આમાં? મેં કીધું બપોરે ટાઈમ રહેશે ને, બપોરે ટાઈમ હોય ને એટલે આપણે કામ કરશું. બપોરે કામ કરવા બેઠા તો લાઇટ વહી ગઈ. મૌર્ય, વિરાંશ, પૂનમ, ઓલો રવિ બધા ઉપર ટેરેસ ઉપર ચડ્યા છે. અમે ઉપર ભાઈ પતંગના આજે રવિવાર છે ને ભૂકા કાઢ નાખ્યા છે. એ જોત જાય લપેટ બધું ચાલુ જ છે. મિત્રો ટાઈમ લેપ્સ વિડીયો એન્જોય કરો. આ બધું કામ તમને ટાઈમ લેપ્સ વિડીયોમાં જોવા મળશે. ઉપર હાલો ઓ એ ઓ ભાઈ જાન કાઈપો ઓ ભાઈ સાહેબ જો તો ખરા કેટલા પતંગ ચકે છે. હા પારસા ફાઇનલી છે ને ભાઈ રાતના વાગી ગયા છે 7 વાગી ગયા છે ભાઈ. અને ભાઈ છે ને જો આ ભાઈને ઉપર પતંગ ચકાવવા મોકલ્યો હતો ને, આ બધા કાંડ કરીને આવ્યો જો ઉપર. મિત્રો ગાડી છે ને એ બહાર પડી છે. પહેલાં હું છે ને ગાડીને પ્લોટે મૂક્યો કેમ કે રસ્તામાં પડી છે. હાંજ પડી ગઈ છે. કામ કરતાં હજી લાડવાનો કાંડ નાખવો છે. તો પહેલાં છે ને મિત્રો ગાડી હું પ્લોટે મૂક્યો હું. Many hours later. ફાઇનલી મિત્રો 9 વાગી ગયા છે અને હવે આપણે આ વ્લોગ પૂરો કરવાનો છે. આજના વ્લોગમાં ખાલી એટલું. જો તમને વ્લોગ જોવાની મજા આવી હોય તો કમેન્ટ કરી દેજો. અને એક બીજું મિત્રો ઘણા લોકો કમેન્ટ કરે છે કે મિલનભાઈ તમારી ગાડી અમે આ જગ્યાએ જોઈ હતી. તો મિત્રો તમે જોઈ હોય તો મને મળવા કેમ નથી આવતા? તમે મળવા આવો, આપણે સેલ્ફી લઈએ, વિડીયોમાં આપણે ભાઈ વ્લોગ બનાવતા એમાં તમને વ્લોગમાં પણ લઈશ, તમે તમારું નામ પણ બોલીશ. તો જ્યારે તમે મને ભાડી જાઓ, મારી ગાડી ભાડી જાઓ તો મને ઊભી રખાવજો. હું ના નહીં પડું ફોટો પડાવવા માટે. મને ઘણા લોકો એમ કે મિલનભાઈ તમે અહીંયા ઊભા હતા, મેં તમને જોયા હતા તો મને બોલાવો ને. હું કંઈ કોઈ ના નથી પડતો સેલ્ફી લેવાનું ને મળવા માટે કોઈને ના નથી પડતો. તો આજે વિડીયોમાં ખાલી એટલું રાખીએ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.